કાપડ વેપારીઓ આપેલા 80 લાખના કાપડના રૂપિયા ના આપી હાથ ઊંચા કરનારાઓને રૂપિયા ના આપી ધમકી આપતા આપઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બેની ધરપકડ કરી। સુરતમાં એક દુઃખદ ઘટના બની છે। એક કાપડ વેપારીએ 80 લાખ રૂપિયાના કાપડના પૈસા ન મળતા અને ઉલટાનું ધમકી મળતા આપઘાત કરી લીધો હતો। આ ઘટના પોલીસ મથકે નોંધાતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી।